દેશભરમાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને લઈને તેની અસર હવે જોવા મળી રહી છે। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાના ઉદ્યોગોમાં હવે ટ્રાન્સપોર્ટ કંપનીએ 10% ભાવ વધારો માંગ્યો છે। અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની સીધી અસર ઉદ્યોગો ઉપર જોવા મળી રહી છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ રો મટીરીયલ ફેક્ટરી સુધી પહોંચાડવા તેમજ તૈયાર માલ અને શહેરો અને રાજ્યોમાં મોકલવાનો ખર્ચ સતત વધી રહ્યો છે। વધતા ઈંધણ ખર્ચને ધ્યાનમાં રાખી ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો પર ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં આશરે 10% જેટલો વધારો માંગ્યો છે। ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે ડીઝલના વધતા ભાવ વચ્ચે હાલના દરે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે। બીજી તરફ ઉદ્યોગોને વીજ કંપની દ્વારા સપ્તાહમાં એક દિવસ અપાતા પાવર કટના કારણે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા જનરેટરનો સહારો લેવો પડી રહ્યો છે। ઉદ્યોગકારોનું માનવું છે કે જો ઈંધણના ભાવમાં નિયંત્રણ નહીં આવે તો ઉત્પાદન ખર્ચમાં વધારો કરવો ફરજિયાત બનશે, જેના કારણે બજારમાં વિવિધ ઉત્પાદનોના ભાવ પણ વધી શકે છે। ઉદ્યોગ જગતે સરકાર સમક્ષ ઈંધણના ભાવ સ્થિર રાખવા તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ડીઝલની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે। ઈરાન, ઇરાક, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9 થી 10% ભાવ વધારો આવેલ છે। ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે, તેથી પ્રોડક્શન કોસ્ટ બી વધશે। અને જો હાલની પરિસ્થિતિ આવી રહીને સતત ક્રૂડમાં અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો ઉદ્યોગ જગતમાં કોસ્ટિંગના હિસાબે માર્કેટમાં ટકવું મુશ્કેલ પડશે। અત્યારે જે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે, એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે। જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો, એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે, એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે। એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે।